મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દેવભૂમિ રમણ ધામ મિત્રો જીવાપુરા દેત્રોજ ખાતે આપણું જે શંકર ભગવાનનું શિવ ગોરક્ષનાથ જે ભવ્ય શિવ મંદિર બની રહ્યું છે તેના લાભાર્થે મિત્રો આપણા કલ્યાણપુરા ગામે મિત્રો ભાગવત કથાનો આજથી મિત્રો આરંભ થઈ રહ્યો છે। ત્યારે મિત્રો આપણા વક્તા છે આપણા બાલકનાથ બાપુ મિત્રો અહીંયા આવી ગયા છે અને એમનું સામયિક કરવા માટે આપણા કલ્યાણપુરા ગામના આ ગામજનો મિત્રો અહીંયા આવી ગયા છે। આપણી નાની નાની દીકરીઓ અહીંયા આવી ગઈ છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। મિત્રો આપણે જોઈ શકીએ છીએ આપણા વક્તાશ્રી આપણા બાલકનાથ બાપુ હવે અહીંયા આપણા કલ્યાણપુરા ગામે આવી ગયા છે અને એમનું ભવ્ય સામયિક કરવા માટે મિત્રો આપણા કલ્યાણપુરા ગામના ગામજનો મિત્રો અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે। આપણી નાની દીકરીઓ હવે આપણા બાલકનાથ બાપુનું અહીંયા સ્વાગત એમનું સામયિક કરશે। જો આવી રીતે આપણી આ નાની દીકરીએ આપણા બાલકનાથ બાપુનું અહીંયા ભવ્ય સામયિક કર્યું છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બાલકનાથ બાપુ જે ભાગવત પોથી જે લઈને આવ્યા છે એનું પણ મિત્રો અહીંયા આપણી દીકરીઓ અહીંયા સામયિક કરી રહી છે। મિત્રો હવે આપણા બાલકનાથ બાપુ સૌ પ્રથમ આપણું આજે કલ્યાણેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યાં મિત્રો દર્શન માટે જશે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા બાલકનાથ બાપુ અહીંયા આપણા આજે કલ્યાણેશ્વર મહાદેવ બિરાજમાન છે તેમના મિત્રો દર્શન કરશે। મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા બાલકનાથ બાપુ અહીંયા આપણું કલ્યાણપુરા ગામે જે રાધાકૃષ્ણ મંદિર આવેલું છે ત્યાં મિત્રો દર્શન માટે આવી રહ્યા છે। મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા બાલકનાથ બાપુ આપણી જે ભાગવત પોથી છે તેના સાથે મિત્રો આપણું કલ્યાણપુરા ગામનું જ્યાં રામજી મંદિર આવેલું છે ત્યાં મિત્રો જશે અને ત્યાં આપણા પોથીજીનું પૂજન કરી અને મિત્રો આપણે પોથી યાત્રાના રૂપમાં મિત્રો આપણું જે કથા સ્થળ છે એ કથા સ્થળ સુધી મિત્રો આપણે પહોંચવાનું છે। મિત્રો હવે આપણા બાલકનાથ બાપુ અહીંયા આપણું જ્યાં રામજી મંદિર છે ત્યાં મિત્રો પહોંચી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા રામજી મંદિરમાં આ પોથી ભાગવત પોથી મિત્રો અહીંયા આવી ગઈ છે અને હવે અહીંયા આ મંદિરની અંદર આપણા બાલકનાથ બાપુ હવે આ પોથીનું અહીંયા પૂજન કરશે। ત્યારબાદ મિત્રો આપણે પોથી યાત્રાના રૂપમાં કથા સ્થળ સુધી પહોંચીશું। મિત્રો આપણે હવે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા બાલકનાથ બાપુની સાથે મિત્રો આપણા પોથીના જે યજમાન છે પટેલ જનકભાઈ વાસુદેવભાઈ સુરાણી તેમના હાથે હવે આપણી આ પોથીનું અહીંયા મિત્રો પૂજન થઈ રહ્યું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ।